જો બોયઝની જેમ ગર્લ્સને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે તો તે પણ અબ્રોડમાં જઈને પોતાનું કરિયર સેટલ કરી શકે છે. તો ચાલો આજે આપણે મળીએ એક એવી ગર્લને જેણે વિસ્કોન ઓવરસીઝ એજ્યુકેશનના ગાઈડન્સથી સ્લોવેકિયાના સ્ટડી વિઝા મેળવ્યા છે. હેતલ ખુટીક કે જેમનું ફાઇનલી યુરોપ વિઝા એપ્લિકેશન એપ્રુવ થયું છે. તો ચાલો જાણીએ કે એ શું ફીલ કરે છે. I am very much happy and I am thankful to God જેણે મને અબ્રોડ જવા અને હાયર સ્ટડી માટે મને ચાન્સ આપ્યો કે હું મારું કરિયર ત્યાં બનાવી શકું. હેતલ, તારા ફેમિલીમાંથી તારા પેરેન્ટ્સે જે તને ઇન્સ્પાયર કરી છે ફોર હાયર સ્ટડીઝ ટુ યુરોપ, ઓકે, તો તારો પર્સનલ ઓપિનિયન શું છે? હું આજે બહુ જ ખુશ છું કે હું મારા પેરેન્ટ્સના સપનાઓને સાકાર કરવા જઈ રહી છું. એઝ અ ગર્લ ચાઇલ્ડ હોવા છતાં મારા પેરેન્ટ્સે મને ફૂલ સપોર્ટ કર્યો છે, એ પછી ફાઇનાન્શિયલી, મેન્ટલી કે ફિઝિકલી બધી રીતે. હેતલ, મારે પર્સનલી એ જાણવું છે કે તને ફર્સ્ટ ઓફ ઓલ કોણે તને આ એબ્રોડ માટે ઇન્સિસ્ટ કર્યું અને આ વિચાર તને ક્યાંથી આવ્યો? મેં મારું બેચલર ઓફ કોમર્સ 2022માં પૂર્ણ કર્યું. પછી હું કન્ફ્યુઝ હતી કે આગળ મારે શું સ્ટડી કરવું. ત્યારે લીલુ મોઢવાડિયા કે જે ઓલરેડી યુરોપમાં સેટલ છે તેણે મને ઇન્સિસ્ટ કર્યું યુરોપ સેટલ થવા માટે ને સ્ટડી માટે, અને પર્સનલી એણે મને રેફરન્સ આપ્યો વિસ્કોન ઓવરસીઝ એજ્યુકેશન નિકુંજ સરનો. હેતલ, તું થોડું એ બ્રીફ ડિસ્ક્રિપ્શન આપ કે જેમાં તારી એબ્રોડ એપ્લિકેશનની જર્ની છે એ કવર અપ થાય. ફર્સ્ટ ઓફ ઓલ મેં મારા હાયર સ્ટડીઝ માટે લાતવિયામાં એપ્લાય કરેલ, જ્યાં મારું સ્કાઇપ ઇન્ટરવ્યૂ ક્લિયર ના થયું. ત્યારબાદ નિકુંજ સરે મને યુરોપમાં જ બીજો ઓપ્શન આપ્યો જે છે સ્લોવાકિયા. ત્યાં અમારી એપ્લિકેશન સ્ટાર્ટ કરી એન્ડ મારું સ્કાઇપ ઇન્ટરવ્યૂ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ અમે વિઝા એપ્લિકેશન એન્ડ સબમિશન ફાઇનલી સ્મૂથલી કમ્પ્લીટ કર્યું એન્ડ ફાઇનલી આઈ ગોટ ઇટ માય વિઝા. અને ત્યાંથી મારી યુરોપ વિઝા માટે જર્ની સ્ટાર્ટ થઈ. ઓકે, આપણી સોસાયટીમાં જે લોકો એબ્રોડ સ્ટડી માટે કે ફોરેન પોતાના હાયર એજ્યુકેશન માટે જવા માંગે છે, એવા ફ્રેન્ડ્સ, એવા કોઈ રિલેટિવ્સ કે જેને હેતલ તરફથી કંઈક ઇન્સ્પિરેશન મળે, તો ચાલો આપણે હેતલ પાસેથી જાણીએ કે એ લોકો પર્ટિક્યુલરલી એબ્રોડ સ્ટડી માટે જે ગર્લ ચાઇલ્ડ માટે જવા માંગે છે, તો હેતલનો ઓપિનિયન શું છે? આપણી સોસાયટીની એ મેન્ટાલિટી છે કે બોયઝ જ અબ્રોડ જઈ સેટલ થઈ શકે છે, પણ હું આ વિચારથી સહમત નથી. ગર્લ્સને પણ જો પ્રોપર ગાઈડન્સ અને પેરેન્ટ્સ તરફથી સપોર્ટ મળે તો તે પણ ત્યાં જઈ પોતાનું કરિયર બનાવી શકે છે. હું મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને સોસાયટીને મેસેજ આપવા માંગુ છું કે જો તમે પણ તમારા ચિલ્ડ્રનને સપોર્ટ કરો તો તે પણ અબ્રોડ જઈ શકે છે અને પોતાનું કરિયર સેટ કરી શકે છે. તે માટે ગમે ત્યારે ગાઈડન્સની જરૂર હોય તો તમે પર્સનલી વિસ્કોન ઓવરસીઝને વિઝિટ કરી શકો છો અથવા નિકુંજ સરને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ આવો વિસ્કોન ઓવરસીઝ એજ્યુકેશનમાં અને કરો તમારા અબ્રોડ સેટલ થવાના સપનાને સાકાર.